નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો એક ગંભીર ઘટના સામે આવી છે। શહેરના વ્યસ્ત ગોહરબાગ વિસ્તારમાં આવેલી ચંચલ જ્વેલર્સ નામની દુકાનમાં 3 અજાણ્યા શખ્સો ગ્રાહક બનીને લૂંટના ઈરાદે ત્રાટક્યા હતા। લૂંટારુઓએ હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કરતા જ્વેલર્સના માલિકે હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો હતો। ઝપાઝપી દરમિયાન ઉશ્કેરાયેલા લૂંટારુઓએ માલિક પર સીધું ફાયરિંગ કર્યું હતું, જેમાં માલિકને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને ઢળી પડ્યા હતા। ફાયરિંગના અવાજ અને બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે લૂંટારુઓ લૂંટ કર્યા વગર જ સફેદ રંગની કારમાં ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત માલિકને તાત્કાલિક બિલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ નવસારી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓને પકડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। એરિયાની અંદર ચંચલ જ્વેલર્સમાં આજ બપોરના સમયે એક બનાવ બનેલ કે જેમાં અજાણ્યા લૂંટ કરવાના ઈરાદે જ્વેલર્સની શોપમાં જઈ અને માથાકૂટ કરેલી અને ત્યારબાદ કંઈ લૂંટનું કોઈ લૂંટાણું નથી, પરંતુ ચંચલ જ્વેલર્સના માલિકે બહાદુરીપૂર્વક તેનો સામનો કરી અને આ લોકો ભાગતા ભાગતા એક હથિયાર એમની પાસે હતો, એમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું હાલ અરજદાર ફરિયાદી જણાવે છે। હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે, તેમજ આને લઈ જિલ્લા અને આજુબાજુનું વલસાડ અને સુરત ગ્રામ્યની અંદર નાકાબંધી તાત્કાલિક કરી દેવામાં આવેલી છે। પોલીસ એકદમ રોડ ઉપર એલર્ટ થઈ